બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12નું પહેલું જે ચેપ્ટર છે ક્રોધી સ્વભાવને જીતવોને એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું। ક્રોધી સ્વભાવને જીતવોને એ કાવ્યના લેખિકા છે ગંગા સતી અને ગંગા સતીનો જન્મ 1846માં અને અવસાન 1894માં। ગુજરાતના સંત સાહિત્યમાં કેટલીક સંત કવિયત્રીનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે। એમાંના એક ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો। એમના પિતાનું નામ ભાઈજીભા અને માતાનું નામ રૂપાળીબા હતું। તેમના સાસુ સસરા તેમજ પતિ દ્વારા ભાવભક્તિ ભજનનું વાતાવરણ તેમને પ્રાપ્ત થયું હતું। ગંગા સતીના આધ્યાત્મિક જીવનનો પૂર્ણ વિકાસ આવા પવિત્ર વાતાવરણમાં થયો હતો। તેમના શિષ્યા પાનબાઈને સંબોધીને તેમણે જે રચનાઓ પ્રગટ કરી છે તે પણ ભજનો રૂપે પ્રચલિત થઈ છે। વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, મેરુ રે ડગે પણ જેના મન નો ડગે, શીલવંત સાધુને વારે વારે નમીએ, ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું, પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ વગેરે ગંગા સતીના લોક પ્રસિદ્ધ પદો છે। હવે આપણે પરીક્ષાની અંદર આપણને પૂછાય છે કે નીચેનામાંથી કયા કાવ્યો ગંગા સતીના લખેલા છે અથવા લખેલા નથી। તો આ સવાલ પૂછાય તો આપણે એના જવાબ માટે આ વસ્તુઓને યાદ રાખવી પડશે કે એમણે કયા કયા કાવ્યોની રચના કરી છે। આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને સડ રીપુ કહ્યા છે, સડ એટલે 6 અને રીપુ એટલે શત્રુ। 6 શત્રુ આપણા જીવનના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર રૂપી 6 ભયંકર શત્રુઓ ગણાવ્યા છે। તે પૈકીનો એક તે આ ક્રોધ, જેને આપણે અહીંયા ભણવાના છે। પ્રસ્તુત ભજનમાં ગંગા સતી પાનબાઈને શીખ આપે છે કે જેણે અધ્યાત્મના દેશ પ્રદેશની યાત્રા કરવી હોય તેણે પોતાના ક્રોધી સ્વભાવને જીતવો જ રહ્યો, કેમ કે ભલભલા સંત મહંતો ઋષિઓ પણ આ ક્રોધરૂપી દાનવના સકંજામાંથી સર્વથા મુક્ત નથી। જેમાં જાણીતું નામ છે ઋષિ દુર્વાસાનું। ઋષિ દુર્વાસા પોતાના ક્રોધ માટે ખૂબ જ જાણીતા હતા। તો આપણે તો પામર જીવ માનવ માત્ર જાત ભાતની કામના, આશા, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણાથી ત્રસ્ત અને ગ્રસ્ત છીએ। ગમે તેવી અને ગમે તેટલી તકેદારી રાખવા છતાં, ક્રોધની ભયંકરતા જાણવા છતાં ક્રોધવશ થઈએ છીએ અને જાણી અજાણે આપણું ને અન્યનું અહિત કરી બેસીએ છીએ। આ પદમાં પાનબાઈને કેવળ અક્રોધનો મહિમા જ નથી સમજાવ્યો, કિંતુ ક્રોધના કારણની સાથે વારણની વિવિધ હાથ વગી, હૈયા વગી ચાવીઓ પણ સમર્થ અનુભવી ગંગા સતીએ સમજાવીને આપણને સૌને માનવ જાતને આદર્શનો સંદેશ આપ્યો છે। હવે આપણે કાવ્યને જોઈશું। ક્રોધી સ્વભાવને જીતવોને રાખવો નહીં અંતરમાં ક્રોધ રે। એટલે ક્રોધી સ્વભાવને જીતવા માટે આપણે ઉપરથી નહીં પણ આપણા અંતરની અંદર જ જો ક્રોધ ના હોય ને તો જ આપણે ગુસ્સો વ્યક્ત ના કરી શકીએ। જો આપણે ઉપરથી સારા દેખાતા હોઈએ, શાંત દેખાતા હોઈએ, પણ પોતાની અંદર જો ગુસ્સો હોય ને તો એ ગુસ્સો ક્યારેક ને ક્યારેક બહાર આવ્યા વગર રહેતો નથી। એટલે આપણે અંતરમાં જ ક્રોધ ન રાખવો એવું ગંગા સતી આપણને જણાવે છે। સમાનપણે સર્વેમાં વરતવું ને ટાળી દેવો મનનો વિરોધ રે। સમાનપણે એટલે બધા સાથે આપણો વ્યવહાર એક સરખો હોવો જોઈએ। વરતવું એ તળપદો શબ્દ છે, એને કહેવાય વર્તવું, એની શિષ્ટ રૂપ છે। સમાનપણે બધા સાથે આપણો વ્યવહાર હોવો જોઈએ અને કોઈની સાથે આપણા મનનો વિરોધ ના હોવો જોઈએ। કોઈની સાથે મનનો વિરોધ રાખીશું તો ક્યારેય આપણે એની સાથે સમાન વ્યવહાર નહીં કરી શકીએ। એટલે આપણે બધા સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ અને મનથી કોઈની સાથે આપણો વિરોધ ન હોવો જોઈએ। હેજી રામ નિર્મળ થઈને કામને જીતવોને રાખવો અંતરમાં વૈરાગરે। નિર્મળ આ પણ તળપદો શબ્દ છે, શિષ્ટ રૂપ છે નિર્મળ। નિર્મળ એટલે સ્વચ્છ। આપણે આપણા મનથી સ્વચ્છ રહેવું જોઈએ અને કામ એટલે કે આપણું કર્મ, આપણું એક્શન, એના પર આપણે ત્યારે જ જીત મેળવી શકીએ છીએ કે જ્યારે આપણે હૃદયથી નિર્મળ સ્વચ્છ હોઈએ અને અંતરની અંદર હંમેશા વૈરાગ હોવો જોઈએ। બહારના પદ પ્રતિષ્ઠાને આપણે ધ્યાનમાં નથી રાખવાના, પણ આપણા હૃદયની અંદર હંમેશા જે છે કે જે નથી દરેક માટે આપણી પાસે એક સમાન ભાવ આપણા મનમાં હોવો જોઈએ। તો એને કહેવાય વૈરાગ, કે આપણી પાસે જે છે એનાથી પણ ખુશ છે ને નથી તો પણ આપણે ખુશ છીએ। જગતના વૈભવને મિથ્યા જાણીને તાળી દેવો દુર્જનનો રાગ રે। જગતનો વૈભવ એટલે દુનિયામાં તો આપણી પાસે ઘણું બધું છે, તો એને આપણે શું સમજવાનું છે? મિથ્યા। મિથ્યા એટલે નકામ। તો દુનિયામાં જે છે
એ બધું જ આપણે જરૂરી નથી કે આપણા જીવનમાં પણ હોય. તો એને આપણે મિથ્યા સમજવું અને ટાળી દેવો દુર્જનનો રાગ. દુર્જન વ્યક્તિ સાથેની મિત્રતા હંમેશા આપણે ટાળી દેવી જોઈએ. જ્યાંથી આપણને સારા સત્કર્મ, સારા સંસ્કાર શીખવા મળે એની સાથે મિત્રતા કરવી. ખરાબ વ્યક્તિ સાથે મિત્રતા કરીને એને આપણે ગ્રહણ ન કરવું જોઈએ. હેજીરામ, આ લોકને પરલોકની આશા તજવી ને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે. આ લોક અને પરલોક એટલે અત્યારે આપણે જ્યાં જીવીએ છીએ પૃથ્વી પર, અને મૃત્યુ પછી આપણે જ્યાં જવાના છીએ તો પરલોક. તો આ લોકમાં આપણને કયું સુખ મળશે ને નહીં મળે એની ચિંતા પણ ન કરવી, અને મૃત્યુ પછી પણ આપણને શું પ્રાપ્ત થશે એની આપણે અત્યારથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે એની આશા આ લોકમાં જે મળ્યું છે તે અને પરલોકમાં જે મળશે તે, એની કોઈ પણ જાતની આશા આપણે જીવનમાં રાખવી જોઈએ નહીં. હંમેશા આપણે અભ્યાસમાં ધ્યાન રાખવું. અભ્યાસ એટલે કે આપણો કર્મ, એની અંદર આપણે ધ્યાન રાખવું. જો આપણા કર્મ સારા હશે, આપણા કાર્યો સારા હશે ને, તો આ લોક અને પરલોક બંનેની અંદર ભગવાન આપણને સારું જ ફળ આપે છે. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવીને મેળવું અંતરનું માન રહે. તરણું એટલે ઘાસનું તણખલું. તો આપણને આ જન્મમાં કે આ માનવ જીવનની અંદર જે પણ કંઈ પ્રાપ્ત થાય છે, જે સિદ્ધિ મળે છે, જે સ્ટેટસ મળે છે, તો એને આપણે તરણા સમાન, ઘાસના તણખલા જેવી સામાન્ય ગણવી અને અંતરની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન રાખવું નહીં. માન એટલે અહંકાર, અભિમાન, હુંપણું ક્યારેય ન રાખવું જોઈએ. અંતરની અંદર જો હુંપણું કે કોઈ અભિમાન નહીં હોય ને, તો ચોક્કસ આપણે બધા સાથે સમાન વ્યવહાર કરી શકીશું. હેજી રામ, ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વરતવું વચનની માયરે. ગુરુમુખી એટલે જેને આપણે આપણા ગુરુ માનતા હોય, જેને આપણે આપણા ઈષ્ટ માનતા હોય, એમના કયા પ્રમાણે, એમના વચન પ્રમાણે જ હંમેશા આપણે વર્તન કરવું જોઈએ. અને આપણા ગુરુએ આપણને જે કંઈ શીખવાડ્યું હોય કે આપણે જેને આપણા જીવનમાં સર્વોપરી માનીએ છીએ એના પ્રમાણે, એને વચન આપ્યું હોય એ પ્રમાણે આપણે આપણા જીવનને જીવવું જોઈએ. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ રે. ત્યારે ગંગા સતી પોતાની શિષ્યા પાનબાઈને કહે છે કે પાનબાઈ, જે લોકો આવું જીવન જીવે છે, જે લોકો અભિમાન વિનાનું પોતાના કર્મની અંદર જ રચ્યા પચ્યા રહી અને સત્કર્મ કરે છે, પોતાના અહંકારને એક બાજુ મૂકી અને પોતાનું વર્તન કરે છે, એને આ દુનિયાની અંદર ક્યારેય કોઈ નડતું નથી. તો આ પાઠમાંથી આપણે કેટલાક સવાલો પણ જોઈશું. ગંગા સતી શાને જીતવાનું કહે છે? તો ગંગા સતી મનમાં રહેલા ક્રોધને જીતવાનું કહે છે. મનની દ્વિધા ટાળવા કવિયત્રી કેવો વ્યવહાર સૂચવે છે? તો મનની દ્વિધા, દ્વિધા એટલે મૂંઝવણ, મનની દ્વિધા ટાળવા માટે કવિયત્રી બધા સાથે સમાન વ્યવહાર સૂચવે છે. અને ગંગા સતીની શિષ્યા કોણ હતા? તો ગંગા સતીની શિષ્યા પાનબાઈ હતા. આમાંનો એકના એક સવાલ તો આપણને બોર્ડમાં અચૂક પૂછાય છે. ઓકે, થેન્ક યુ.